ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોનુ. મોનુની મોર્નિંગ બીજી વાર થઈ છે. તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. અને ગાઈઝ અમે લોકો બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. થેપલા, ખીચડી, ચા. આજો ઊંઘે છે હજુ ગોદડી લઈને ચાલુ નાસ્તો કરવાનો. અને ગાઈઝ મારા પપ્પા હજી ઊંઘે છે કારણ કે રાત્રે ગયા હતા કુબેર ભંડારી કુબેર દેવતાને મળવા. એટલે તો ચાલો ગાઈસ નાસ્તો કરવા માટે. તો ગાઈસ અત્યારે અમે અને મારી બેન આવ્યા હતા મંદિર જોવા માટે ગોરાગામમાં, પણ જેવું જોઈએ છે એવું મળ્યું નહીં. એટલે અમે વિચાર એવો ધરાવ્યો છે કે અમે લોકો નવા બજાર જઈશું સિટીમાં અને ત્યાંથી લઈશું. અહીંયા તો એ નહીં થયું, કંઈ નહીં. હવે બીજું તો શું. અને ગાઈ આજે મેળી માતાની બર્થડે છે અને અહીંયા ગોરવા મુક્તિધામમાં પણ મેળી માતાનું મંદિર છે. અહીંયા કોઈ મંદિર વાળો જ નહીં હે આપણે આટલા એરિયામાં. તો આવા જ મંદિર રાખે જ બધા. કોઈ સ્પેસિફિક મંદિર વાળો હોય તો સારું. પણ એનું બંધ છે ને, તકલીફ એ છે. હમણાં એ લગભગ 10:30 જેવા થયા. 10:30 જેવું થઈ ગયું. 11:30 વાગવા આવ્યા. એ આરબી લઈ જવાના છે ઘરેથી, એક ફોટા પર અને એક બાર દરવાજે. તો ગાઈઝ આજે છે ને મેળી માતાની બર્થડે છે ને એટલા માટે અમારે હાર ચડાવવાનું છે ઘરના દરવાજા આગળ અને ફોટા પર. ચલો ગાઈઝ આપણે હાર લઈ લઈએ. હાર લેવા ઊભા છે અમે લોકો. હવે શું છે હારનું? ये 100 रुपया हाँ તાજો હાર આપો ને. ना राजा नीचे बीजा ताजा बनाएगा ये लो, 100 वाला આપો ને के लाल એક. एक आला અને આ કેટલા વાળો છે? है ये पीड़ो 30 रुपया नहीं का उसका 50 का दिया उसको આપો ને એક પીળો આપી દો. हेलो फोन करूँ मैं તો ગાઈઝ અત્યારે અમે લોકો હાર લઈને આવી ગયા છે ને એક ફર્નિચરની દુકાન મળી છે. એવું કહે છે કે અહીંયા આગળ મંદિર સારા મળે છે. તો હવે દુકાન તો બંધ છે પણ મોનું નંબર લઈ અને ફોન કરે છે. જોઈએ હવે શું રિપ્લાય આવે છે. ફોન બી નહીં ઉઠાવ્યો હમણાં એવું લાગે મને. અમે લોકોએ ફોન કર્યો મોનુએ, બટ એવું કીધું છે કે આજે અમાસ છે ને તો એ અંકલ કુબેર ભંડારી ગયા છે તો આજે તો શોપ નહીં ખુલે. કંઈ નહીં, હવે લાસ્ટ ઓપ્શન નવા બજાર છે. આપણે નવા બજાર મોનું જશે અને લેતી આવશે. તો ગાઈઝ હવે અમે લોકો 4 વાગી ગયા, ચા નાસ્તો કરી લીધો છે. આ શું કરે? જો ગાઈઝ અહીંયા સામે છે ને ઘર બને છે ને તો એને ખોદ્યું છે અને બધું તોડી નાખી બધું કર્યું છે. અને હરણે આને એટલી ચરબી છે ને કાલે એને શું કર્યું ખબર તમને? એની બાઈક છે ને એ આખી આમ આડી મૂકી દીધી. આમ આપણે એક્ટિવા મૂકીએ ને આમ આખી આડી. હવે તેની અમે તાકી તાકીને જોયા જ કરી પણ એને સાઈડમાં એમ કે વચ્ચો વચ બીજા એવું કહે તો બોલી આપીશ. તો ગાઈઝ આજે તો માતાજીની બર્થડે છે ને તો હાર ચડાવી દીધો છે. પછી ઘરના દરવાજા આગળ બી હાર ચડાવ્યો છે બહારની સાઈડે. તો ગાઈઝ હાર ચડાવી દીધો છે. હવે સાંજે આપણે થોડું કેક કટિંગ કરીશું ને બધું કરીશું.
તો ગાઈઝ અત્યારે હું આવી હતી દુકાને. મોનું અંદર ગલીમાં છે અને મેં દૂધ લઈ લીધું છે, પણ શ્રીખંડને લેવા જવાનું છે, તો હવે જઈ આવું. તો ગાઈઝ અત્યારે છે ને હું બધું લઈને આવી ગઈ છું. શ્રીખંડ ને તેલ ને બલૂન્સ ને બધું લઈને આવી, દૂધ બધું ફ્રીજમાં મૂકી દીધું છે. અને હવે મારે જે જ્યુસ બનાવવાનો છે એની તૈયારી કરવા બેસી ગઈ છું. આ જો ગાઈઝ મેં કાલે કીધું હતું કે કડવો લીમડો નથી ને એટલે જ્યુસ નહીં બનાવ્યો, તો લીમડો પણ લઈ આવી છું. બધું લઈને બેસી ગઈ છું અને થોડું મસ્ત સાફ કરી નાખીએ, પછી તમને બતાવું કે શું શું નાખવાનું અંદર જ્યુસમાં. તો ગાઈઝ મેં તમને જેમ કીધું એમ જ્યુસની તૈયારી થઈ ચૂકી છે. જો મેં તમને કીધું હતું ને કે આ જ્યુસમાં શું શું નાખવાનું છે, તો બીટરૂટ, ધાણા, પુદીનો, પછી મીઠો લીમડો અને કડવો લીમડો, આટલી વસ્તુ નાખીને જ્યુસ તૈયાર કરવાનો છે. અને જો તમને થોડો ટેસ્ટ ઇન્હાન્સ કરવો, વધારે કરવો હોય ટેસ્ટ સારો, તો થોડું સંચળ મીઠું કાં તો ભાઈ આપણે નોર્મલ જે રોજ રૂટીનમાં ખાતા હોય મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો, તો થોડું ટેસ્ટમાં સારું લાગે. અને ગાઈઝ આ જ્યુસ પીવો, સિરિયસલી સ્કિન માટે બહુ જ સારું છે. તો ચલો આપણે બનાવીએ. તો પહેલાં થોડા ધાણા નાખીએ. ધાણા નાખ્યા પછી પુદીનો એડ કરીશું અંદર. પુદીનો ગાઈસ સિરિયસલી સ્કિન માટે બહુ જ મસ્ત છે. મીઠો લીમડો, કડવો લીમડો, આ જેટલો લીધો છે બધો નાખી દઈશું. પ્લસ બીટરૂટ જ્યુસ બનાવું છું, બીટરૂટ નાખીશું આપણે અંદર. અને આરોમાંથી નોર્મલ પાણીનો યુઝ કરવાનો, ઠંડા પાણીનો યુઝ નહીં કરવાનો. તો આપણે લઈ લઈશું એક ગ્લાસ, આટલું એક ગ્લાસ જેટલું, એક ગ્લાસથી થોડું ઓછું પાણી અંદર એડ કરી દઈશું. થોડું વધારે નાખી દઈએ તો બીજું થોડું પાણી લઈ લઈશું, મીન્સ કે એક ગ્લાસ પાણીનો યુઝ કરીશું. પછી આપણે એને બંધ કરી અને એનો જ્યુસ બનાવી લઈશું. ગાઈઝ આ જ્યુસ છે ને સ્કિન માટે બહુ મસ્ત છે. જો એને પિમ્પલ્સનો પ્રોબ્લેમ હોય, એકનેનો પ્રોબ્લેમ હોય, ઇચિંગ થતી હોય, એ બધા માટે સારું છે. અને આ રેમેડી છે ને દીપિકા પાદુકોણની રેમેડી છે. એને પણ દીપિકા પાદુકોણે પણ જ્યારે એના મેરેજનો 1 મહિનો બાકી હતો ને ત્યારે પણ એને આ જ્યુસ ટ્રાય કર્યો હતો અને એના ફેસ પર પણ મસ્ત નેચરલ ગ્લો આવ્યો હતો. તો ચલો ગાઈઝ હવે આપણે પણ આ જ્યુસને બનાવીએ. જો કે મેં તો આને પહેલાં પણ ઘણી બધી વાર પીધો છે, પાછું પીશું. અને જો કઈ જાય તું પીવો તારે જ્યુસ ના ચાલશે, હું તો હેલ્ધી જ છું. તો ચલો ગાઈઝ બનાવું જ્યુસ, પછી તમને બતાવું. તો ગાઈઝ અત્યારે હું રેડી થઈ ગઈ છું અને જઈ રહી છું માંડવી. આજે કેમ કે મેરડી માતાની બર્થડે છે ને એના એટલે મંદિરે જાઉં છું. અને મમ્મી તો નહીં આવતી કારણ કે મમ્મી કહે છે કે હું ઘરે બધું રેડી કરીને રાખું, ત્યાં સુધી તમે લોકો જઈને આવો મંદિરે. તો આપણે મમ્મીને પૂછીએ કે આજે શું જમવાનું બનાવે છે. એ તું કઈ જાય છે? માંડવી નહીં વેદુ. શું જમવાનું બનાવે છે આજે? બસ દાળ ભાત શાક, પૂરી બનાવીશું, ભજીયા બનાવીશું, પછી પાપડ અને શ્રીખંડ લાયા છે મીઠામાં, અને કેક લાવવાની છે. જમવાનું બનાવીને રેડી રાખો. જમવાનું તમે આવો એટલે દીવા અગરબત્તી કરી દઈએ, માતાજીનું ફૂલ સજાઈ દઈએ. તો ગાઈઝ અમે છે ને સવારે જો કે અમે ઘરે બધું થોડું કરી દીધું હતું, હાર ચડી દીધો હતો ને. તો તમે કમેન્ટ ના કરતા કે ઘરમાં કશું કર્યું નહીં, તમે લોકો બહાર જાઓ છો. તો ઓલરેડી ઘરમાં આટલું કરી દીધું છે, ત્યાં સુધી હું જઈને આવી જઈશ. હજી અમારે તો 8 વાગે કરવાનું છે ઘરમાં, ત્યાં સુધી તો હું જઈને આવી જઈશ. મમ્મી હું જઈને આવું. ચલો ગાઈઝ મળીએ તો માંડવી તમને બતાવું મેં. મંદિરે જઈએ.
તો ગાઈસ મેં તો ઘરે આવી ગઈ માંડવી જઈને અને હું આવી ત્યારે તો મમ્મીએ બધું રેડી કરીને રાખ્યું હતું જો જમવાનું આરતી અને આ દીવા પણ કરી દીધા છે મમ્મી પૂરેપૂરી રેડી થઈ ગઈ છે ગાઈસ બસ હવે મોનું આવે કેક લઈને એની રાહ જોઈએ છે પછી કેક કટ કરીશું આરતી કરીશું અને થાર કરીશું પછી આપણે પણ જમીશું અત્યારે ગાઈઝ કેક મોનું લઈને આવી ગઈ છે અને આરતી મમ્મી પ્રગટાવે છે ગાઈઝ હવે અમે લોકોએ તો જમી લીધું છે મેં પણ જમી લીધું મમ્મી પપ્પા બધાએ જમી લીધું છે ને જો મોનું તો સૂઈ પણ ગઈ છે અને મમ્મી આ સાઈડ ફોન યુઝ કરે છે તો મને પણ ઊંઘ આવે છે તો હું પણ સૂઈ જાઉં મળીએ આપણે પાછા કાલના એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને ગાઈઝ બીજી વાત કે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે તો મેલડી માતાની બર્થડે છે તો તમને બધાને પણ હું વિશ કરી દઉં કે હેપી બર્થડે એમ કરીને કારણ કે એ તો ભગવાન કહેવાય એટલે આપણે બધાને એકબીજાને પણ વિશ કરીએ તો પણ ત્યાં સુધી તો પહોંચે જ તો ગાઈઝ ગુડ નાઇટ બાય બાય મળીએ ત્યારે બીજા એક નવા બ્લોગમાં